ડીસામાં બટાકાના વેપારીનું બાઇક સ્લીપ થતાં ₹3.30 લાખ ગુમ થયાની ઘટના સામે આવી। ડીસામાં બટાકાના વેપારી બાઇક પરથી સ્લીપ ખાતા ₹3.30 લાખ ગુમ થયા। ડીસામાં બટાકાનો વેપાર કરતો યુવક ઘરેથી રૂપિયા લઈ ખેડૂતો અને વેપારીઓને ચૂકવણી કરવા જતા હતા। તે દરમિયાન જૂના ડીસા ગંગાજીવાડા પાસે બાઇક સ્લીપ ખાતા પડી જતા તેમના રૂપિયા પણ ગુમ થતા તેઓએ ડીસા તાલુકા પોલીસ મથકે લેખિત ફરિયાદ કરી। આ અંગેની વિગત એવી છે કે ડીસાના જૂના ડીસા ગામના ગંગાનગર ખાતે રહેતા ઉદાભાઈ ડાયાભાઈ માળી બટાકાનો છૂટક વેપાર કરી તેઓનું ગુજરાન ચલાવે છે। તેઓ આજે તેઓના ઘરેથી ખેડૂતોને અને વેપારીઓને બટાકાના પેમેન્ટના ચૂકવવાના ₹3,30,000 ઘરેથી લઈને નીકળ્યા। બાઇક પર બે પગ વચ્ચે રૂપિયાની થેલી રાખેલી હતી। જોકે તેઓ ગંગાજીવાડા પાસે આવતા અચાનક આંખમાં કંઈક પડી જતા તેઓ આંખ ચોળવા જતા બાઇક સ્લીપ ખાઈ ગયું હતું। આ દરમિયાન તેઓને સહેજ ચક્કર પણ આવ્યા। તેઓ તુરંત જ સ્વસ્થ થઈ આજુબાજુ જોતા તેઓને રૂપિયાથી ભરેલી થેલી દેખાઈ ન, જેથી તેઓ 100 નંબર પર ફોન કરતા પોલીસ આવી પહોંચી। તેઓના ₹3.30 લાખની થેલી ગુમ થતા તેઓ ડીસા રૂરલ પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી તેમજ જો કોઈને રૂપિયા મળ્યા હોય અથવા કોઈ લઈ ગયું હોય તો પરત કરવા તેઓએ અપીલ કરી। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। મારું નામ માળી ઉદાભાઈ ડાયાભાઈ, હું ગંગાનગર રહું છું અને બટાકાનો નાનો મોટો ધંધો કરી પોતાનું ગુજરાન ચલાવું। આજરોજ અંદાજે 5-5:30 ગાળામાં મારા ઘરેથી પેમેન્ટ લઈ અને જે મારા બટાકાના વેપાર આપવાના હતા ખેડૂતોને બધાને જે ચૂકવવાના હતા એમને ચૂકવવા માટે ઘરથી નીકળ્યો તો ગંગાનગર વડાની ઉપર આગળ જતા અચાનક એમ મારી આંખમાં કાંકરા કે કંઈક પડ્યું હોય એવું મને અહેસાસ થયો। એટલે હું આંખ લૂછવા માટે ગયો, તરત જ મારું બાઇક સ્લીપ થઈ ગયું। એમાં મારી જોડે પેમેન્ટ હતું ₹3,30,000 જે મારી પગની વચ્ચે મેં મૂકેલા હતા। તો એ જ્યારે બાઇક સ્લીપ થયું 1-2 વાર તરત સ્લીપ થઈ અને પડી ગયું બાઇક। એટલે પછી તરત જ હું થોડો ચક્કર જેવા આવ્યા। પછી હું ઊભો થયો, ઊભો થઈ અને મેં 100 નંબર ઉપર જાણ કરી પોલીસ સ્ટેશનથી। અને પછી ત્યાંથી જે ભરતભાઈ અમારા જમાદાર છે જૂના ડીસાના એ આવી અમને તપાસ કરીને અમે અરજી આપી છે ડીસા રૂરલમાં અરજી આપી છે। અને જે કોઈને પણ પૈસા કદાચ મળે તો મને સુપ્રત કરવા હું નમ્ર વિનંતી કરું છું, કારણ કે હું બટાકાનો ધંધો કરી નાનો મોટો અને મારું ગુજરાન ચલાવું છું। અને ₹3,30,000 બહુ મોટી રકમ કહેવાય। જે આપશે એને હું રાજી કરીશ, પણ જેટલું બને ત્યાં સુધી જલ્દીથી મારા પૈસા કોઈને પણ મળ્યા હોય, કોઈ લીધા પણ હોય, એમને વિનંતી કરું છું કે જલ્દીથી આપી દેવા નમ્ર વિનંતી।